નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ દ્વિતીય સામયિક પરીક્ષા નજીક આવી રહી છે. એટલે પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે તમે યોગ્ય રીતે તૈયારી તો કરો જ છો, પરંતુ તમારી મહેનતની અંદર સાથ પુરાવવા માટે આજે હું તમારી સમક્ષ દ્વિતીય પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થઈ ચૂકી છું. વહાલા વિદ્યાર્થી મિત્ર, આ સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા આપણે અસાઇનમેન્ટ છે એમના વિભાગ એ અને વિભાગ બી ના કેટલાક પ્રકરણોનું સોલ્યુશન જોઈ ચૂક્યા છે, જેમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમારે જોવાનું બાકી છે તો ત્યાંથી તમે જોઈ શકો છો. આજના આ લેક્ચરમાં આપણે વિજ્ઞાન વિષયની અંદર અસાઇનમેન્ટના વિભાગ બી ના પ્રકરણ 7, 8 અને 9 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. આ વિડીયો સોલ્યુશન જોતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જે અસાઇનમેન્ટ બુક છે એ તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીં આપેલી વેબસાઇટ પરથી પણ તમે આ બુક ઘરે બેઠા પ્રાપ્ત કરી શકો છો. શરૂ કરીએ આપણે વિભાગ બી ના પ્રકરણ નંબર 7. તો એમાં કહે છે સંદર્ભ બિંદુ અને ઉગમ બિંદુ વિશે સમજાવો. કોને કહેવાય સંદર્ભ બિંદુ? તો પદાર્થનું જે સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે એટલે કે સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? સંદર્ભ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ આપેલું છે. અહીંયા શું આપેલું છે? તો એક ગામની અંદર એક શાળા છે, રેલવે સ્ટેશનથી જો ઉત્તર દિશા તરફ જોઈએ તો 2 કિલોમીટર અંતરે આવે છે. જ્યારે એસટી સ્ટેન્ડથી એટલે બસ સ્ટેશનથી જો તમે પશ્ચિમ દિશા તરફ જાઓ તો 3 કિલોમીટરના અંતરે જોવા મળે છે, એટલે 3 કિલોમીટર જેટલી દૂર થાય છે. પહેલા કિસ્સામાં રેલવે સ્ટેશન શું થઈ ગયું? એનું સંદર્ભ બિંદુ. રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ છે. જ્યારે બીજો કિસ્સો, બીજામાં શેનાથી લીધું? એસટી સ્ટેન્ડ, એટલે એસટી સ્ટેન્ડ બીજા કિસ્સામાં શું થઈ ગયું? એનું સંદર્ભ બિંદુ. આમ કોઈ પણ સંદર્ભ લઈને કોઈ પણ વસ્તુનું સ્થાન દર્શાવેલું છે તો એને શું કહેવાય? સંદર્ભ બિંદુ. આમ સંદર્ભ બિંદુ જો બદલાય છે તો પદાર્થનું સ્થાન શું થાય છે? બદલાઈ જાય છે. તેથી કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે, એટલે સંદર્ભ બિંદુનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તો બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે સ્થાન છે એ નિરપેક્ષ રાશિ નથી. તે કેવી રાશિ છે? સાપેક્ષ રાશિ છે. કારણ કે સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું શું બદલાય છે? સ્થાન બદલાય છે. એટલે નિરપેક્ષ નથી. કેવી છે? સાપેક્ષ, એટલે કોઈની સાપેક્ષે જે માપવામાં આવે છે. તો પદાર્થનું સ્થાન દર્શાવવા માટે હંમેશા સંદર્ભ બિંદુની શું પડે છે? જરૂર પડે છે, જેને કહેવામાં આવે છે ઉગમ બિંદુ. જે સંદર્ભ બિંદુ છે એ જ આપણું શું થઈ જાય? ઉગમ બિંદુ તરીકે જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. કોઈ પદાર્થ દ્વારા અમુક અંતર કપાયેલ છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાય. પદાર્થ અંતર કાપે છે તો સ્થાનાંતર શૂન્ય હોય? જો હોય તો ઉદાહરણ આપીને સમજૂતી આપવાની છે. તો આપણે તો પાડેલી હા, પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. કેવી રીતે? તો જોઈએ. આ ઉપરયુક્ત હકીકત એટલે આ વસ્તુ ત્યારે જ શક્ય બને જ્યારે પદાર્થના ગતિપથનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવું હોય? એક ધારો કે તમે અહીંયાથી શરૂ કરો છો, શાળાએ જાઓ છો અને ફરી પાછા તમે જ્યાં છો ત્યાં આવો છો. સ્થાનાંતર તો કરેલું, ઘરેથી શાળાએ ગયા, શાળાએથી ઘરે અંતર કાપેલું છે, પરંતુ તમારું સ્થાનાંતર કેવું થઈ જાય? શૂન્ય. શા માટે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવું છે? શૂન્ય છે, એક જ છે. ઉદાહરણ તરીકે જો આવ્યું, એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે, ત્યાંથી ફરી પાછો પોતાના ઘરે આવે છે. તો વિદ્યાર્થીએ કેટલુંક અંતર તો કાપેલું છે, પણ એનું સ્થાનાંતર કેવું થઈ જાય? શૂન્ય. શરૂઆત કરી ત્યાં જ ફરી પાછા એટલે સ્થાનાંતર શૂન્ય. આગળ જોઈએ નેક્સ્ટ. તફાવત આપો શેનો? નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે શું? તો પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે, અને જ્યારે અનિયમિત ગતિ એટલે સુરેખ પથ પર પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. નિયમિત ગતિ હોય એમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એ કેવો મળે? સુરેખા. અનિયમિત ગતિ હોય તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એ સુરેખા હોતો નથી. જ્યારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ એક્સ અક્ષને કેવો મળે છે? સમાંતર. જ્યારે અનિયમિત ગતિમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર મળતો નથી.
નિયમિત ગતિની અંદર સુરેખ પથ પર થતી નિયમિત ગતિ માટે આપેલા સમયગાળામાં કાપેલ અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય તથા તેની ઝડપ છે એ બધું જ કેવું હોય છે? સમાન હોય છે. જ્યારે અનિયમિત ગતિમાં અંતર છે, સ્થાનાંતર છે, એમની ઝડપ છે એક સમાન રહેતી નથી. નિયમિતની અંદર બધું સરખું હોય, જ્યારે અનિયમિતમાં કશું જ સરખું હોતું નથી. સતત ને સતત બદલાતું રહેતું હોય છે. આગળ જોઈએ, સરેરાશ ઝડપની વ્યાખ્યા આપો, એનું સૂત્ર લખો અને એને એસઆઈ એકમ જણાવો. સરેરાશ ઝડપ એટલે શું? તો પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય, જેના ગુણોત્તરને શું કહેવાય? સરેરાશ ઝડપ. સૂત્ર શું થાય? તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતરના છેદમાં કુલ સમય. આ સરેરાશ ઝડપને શેના વડે દર્શાવવામાં આવે છે? VAV એટલે કે V એવરેજ વડે દર્શાવવામાં આવે છે. સાથે સાથે એનો શું લખવાનો છે? એસઆઈ એકમ લખવાનો છે. એસઆઈ એકમ લખો તો શું લખી શકાય? અંતરનો એકમ શું? મીટર, અને સમયનો એકમ શું? સેકન્ડ. તો એનો એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો લખવામાં આવે છે મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, એટલે -1 તરીકે લખી શકાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. પ્રવેગ એટલે શું? એનું સૂત્ર અને એનો પણ શું લખવાનો છે? એસઆઈ એકમ જણાવો. તો એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવાય? પ્રવેગ. અહીંયા શું આવ્યું? એકમ. એકમની સાથે જે રાશિ હોય ક્યાં જાય? છેદમાં. સૂત્ર લખવા માટે તો એકમની સાથે કઈ રાશિ? સમય. તો સમય ક્યાં આવશે? નીચે. પણ સમયમાં શું થાય છે? એકમ સમયની અંદર જે ગતિમાન પદાર્થ છે વેગમાં ફેરફાર, તો ઉપર શું આવશે? વેગમાં ફેરફાર. વેગમાં ફેરફારને દર્શાવેલો છે ડેલ્ટા યુ અને સમયગાળો આપેલો છે ડેલ્ટા ટી. તો પ્રવેગ એ બરાબર ડેલ્ટા યુ ના છેદમાં ડેલ્ટા ટી. એનો એકમ શું થાય? અંતર, વેગમાં થતો ફેરફાર એટલે મીટર, વેગનો એકમ થાય છે મીટર પ્રતિ સેકન્ડ અને સાથે સમય આપેલો છે સેકન્ડ. સેકન્ડ ઇન્ટુ સેકન્ડ એટલે સેકન્ડ સ્ક્વેર, એટલે આખો એકમ બને છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ 2. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. એટલે બંને વચ્ચે શું તફાવત છે? ફરી પાછો તફાવત લખવાનો. ભેદ એટલે ઝડપ અને વેગનો. કોને કહેવાય? તો આપેલો છે એકમ સમય જ. એકમ સમયમાં કાપેલું અંતર એટલે શું થાય? ઝડપ. અહીંયા પણ આપેલો છે એકમ સમય, પણ એમાં શું કરેલું છે? સ્થાનાંતર, એને શું કહેવાય? વેગ. ઝડપ કેવી હોય? તો ધન હોય અથવા તો શૂન્ય હોઈ શકે, પણ ક્યારેય ઋણ હોતી નથી. જ્યારે વેગ છે એ ધન, ઋણ અથવા તો શૂન્ય બધું જ હોય છે. ઝડપ અદિશ રાશિ છે, જ્યારે વેગ છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. એક ટ્રેન રેલવે સ્ટેશનથી પોતાની ગતિનો પ્રારંભ કરે છે અને નિયમિત પ્રવેગી ગતિ કરે છે. સમય આપેલો છે 10 મિનિટમાં, એમની ઝડપ છે 40 કિલોમીટર પ્રતિ અવર. તો એમને પ્રવેગ શોધવાનો છે. પ્રવેગ કેટલો હશે? તો જોઈએ. પ્રારંભિક વેગ, ગતિની શરૂઆત કરે એટલે 0. કેટલી ઝડપ પ્રાપ્ત કરે એટલે અંતિમ ઝડપ થશે 40 કિલોમીટર પ્રતિ અવર. ત્યાર પછી 10 મિનિટની અંદર અહીંયા આવશે કિલોમીટર પ્રતિ અવર. 10 મિનિટની અંદર એટલે સમય કેટલો અહીંયા મીટર પ્રતિ સેકન્ડ છે અને નીચે આપણને કિલોમીટર પ્રતિ અવર આપેલું છે. આપણે એને શેમાં ફેરવવાનું છે? મીટર પ્રતિ સેકન્ડમાં જ ફેરવવાનું છે. તો 40 ને ફેરવીએ કિલોમીટરને મીટરમાં એટલે 1000 વડે ગુણાકાર, કલાકને મિનિટમાં એટલે 3600 વડે ભાગાકાર. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવશું એટલે આપણી પાસે આવે છે 100/9 મીટર પ્રતિ સેકન્ડ. સમય આપણને કેટલો આપેલો છે? અહીંયા 10 મિનિટ, એટલે સમય ટી બરાબર શું થશે? 10 મિનિટ. જોઈએ આપણે. ત્યાર પછી પ્રવેગનું સૂત્ર છે એ બરાબર 20 - u ના છેદમાં ટી. આપણને અહીંયા મિનિટ આપેલો છે, મિનિટને શેમાં ફેરવવાની? સેકન્ડમાં. મિનિટને સેકન્ડમાં ફેરવીએ એટલે 60 વડે શું કરવો પડે? ગુણાકાર કરશો એટલે આપણો આન્સર આવશે 100 × 60. આગળ જોઈએ. ઉપરયુક્ત કિંમત સમીકરણની અંદર મૂકીએ છીએ તો આપણને શું મળે છે? અહીંયા 10 મિનિટ આપણને આપેલી છે ને, તો ટી બરાબર થશે 10 મિનિટ. સેકન્ડમાં ફેરવીએ એટલે 60 વડે શું થાય? ગુણાકાર, એટલે સેકન્ડ. તો 10 × 60 એટલે કેટલો આન્સર આવશે? 600 સેકન્ડ. આ કિંમત આપણે સમીકરણમાં મૂકીએ, સમયની કિંમત અને ઉપર પ્રવેગની v - u. અંતિમ વેગ કેટલો છે? 100/9. પ્રારંભિક વેગ 0 અને સમય છે આપણી પાસે 600 સેકન્ડ. કિંમતને સાદુરૂપ આપીએ છીએ એટલે આપણી પાસે આન્સર આવે છે 1/54 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર.
જેને 1.85 ગુણ્યા 10⁻2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, ગતિમાન ટ્રેન માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચેની આકૃતિમાં દર્શાવેલ, આકૃતિમાં આલેખ આપેલો છે તે પરથી કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે. આલેખ પરથી શું દેખાય છે? તો એક કોઈક પદાર્થ છે એ પોતાની ગતિની શરૂઆત કરે છે, 40 સેકન્ડ સુધી એમનો વેગ થાય છે એ શું થાય છે? સતત વધે છે. ત્યાર પછી પદાર્થનો સમય વધે છે પણ એનો વેગ વધતો નથી. અમુક સમય પછી એનો વેગ શું થાય છે? સમય સાથે ઘટતો જાય છે. તો આના પરથી આપણને શું પૂછેલો છે? તો ટ્રેનની મહત્તમ ઝડપ કેટલી છે અને કેટલા સમય સુધી એ જળવાઈ રહે છે? તો એની મહત્તમ ઝડપ કેટલી થશે? અહીંયા તો 20 છે, તો એની મહત્તમ ઝડપ થાય છે 20 મીટર પ્રતિ સેકન્ડ. કેટલા સમય સુધી જળવાઈ રહે છે? તો એ જળવાઈ રહે છે 420 સેકન્ડ સુધી. કેટલા સેકન્ડ સુધી જળવાઈ રહે? અહીંયા આપણને 420 સુધી આપેલી છે ને 20, તો એ જળવાઈ રહે છે 420 સેકન્ડ સુધી. ત્યાર પછી રેખા AB દ્વારા પ્રદર્શિત થતા, રેખા AB એટલે આગળની રેખા, પ્રદર્શિત થતા ભાગની ગતિનો પ્રકાર. કેવી ગતિ કરે? સમય સાથે વેગમાં વધારો એટલે કેવી ગતિ આવશે? નિયમિત પ્રવેગી ગતિ કરે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સત્રાંગ પરીક્ષાની જેમ અત્યારે પણ દ્વિતીય સત્રાંગ પરીક્ષા માટે તમને યોગ્ય રીતે પેપરની સમજૂતી પ્રાપ્ત થાય અને પેપરમાં કેવા પ્રશ્નો આવે એની યોગ્ય તૈયારી થઈ શકે એ માટે અત્યારે પણ શંખનાદ સિરીઝ સ્વરૂપે જુદા જુદા પ્રશ્નપત્રો તમારા માટે તૈયાર છે. પ્રશ્નપત્રો કેવા છે? તો ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે એમના મુજબ તૈયાર કરેલા તમામ પ્રશ્નપત્રો છે, જેની અંદર દ્વિતીય પરીક્ષા માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એવા તમામ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. જે પ્રશ્નપત્રો દરેકે દરેક વિષય માટે પણ ઉપલબ્ધ છે, જેનું PDF અને વિડીયો સ્વરૂપમાં પણ સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ શકે છે. હવે તમારે જે કંઈ પણ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો એમના માટે અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 8. પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસરથી શું શું ફેરફારો જોવા મળે છે? એટલે કે પદાર્થની ઉપર જો બાહ્ય બળ લગાવે તો કયા ફેરફારો થાય? તો પહેલા તો પદાર્થનો આકાર બદલાય, પદાર્થનું સ્થાન બદલાય, પદાર્થના ગતિની દિશા બદલાય અને જો ગતિમાન પદાર્થ હોય તો એમના વેગની અંદર પણ શું થાય છે? ફેરફાર થતા હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, કોનું જડત્વ વધારે છે એવું કીધું. બે આપણને આપેલું છે, એક તો રબરનો દડો અને તેટલા જ પરિમાણવાળો લોખંડનો દડો. બસ અને ટ્રેન બંને વસ્તુ આપેલી છે, આમાંથી કોનું જડત્વ વધારે થાય? તો પદાર્થનું દળ જેનું વધારે, દળ એ શું દર્શાવે છે? જડત્વનું માપ. આમ જે કંઈ પણ પદાર્થો છે એમનું દળ વધારે તો એમનું જડત્વ કેવું વધારે? રબરનો દડો અને લોખંડનો દડો આપેલો છે, બંનેમાંથી જડત્વ કોનું વધારે હોય? તો લોખંડના ગોળાનું. તો એનું લોખંડના ગોળાનું દળ કેવું હોય? વધારે. તો એનું જડત્વ કેવું વધારે? બીજું બસ અને ટ્રેન આપેલું છે, તો બસ અને ટ્રેનમાંથી કોનું દળ વધારે થાય? તો કે ટ્રેનનું. તો એનું જડત્વ કેવું થાય? વધારે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો શું લખવાનો છે? એસઆઈ એકમ જણાવો. વેગમાન એટલે શું? તો પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળ એટલે ગુણાકારને શું કહેવાય? પદાર્થનું વેગમાન. વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. વેગમાનની સંજ્ઞા થાય છે P, દળની M અને વેગનો V. તો P બરાબર mv, જ્યાં P એ પદાર્થનું વેગમાન છે, M દળ છે અને V શું છે? પદાર્થનો વેગ. એસઆઈ એકમ લખવાનો છે, તો વેગમાનનો એસઆઈ એકમ થશે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. એનો સીજીએસ એકમ જોવા જઈએ તો ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થાય છે. વેગમાન કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે અને એની દિશા કઈ દિશામાં હોય છે? તો વેગની દિશામાં જ એમની દિશા હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. વૈજ્ઞાનિક કારણ આપો શું? તો કરાટેનો જે ખેલાડી છે એક જ ઝટકાની અંદર બરફની પાટ છે એમને તોડી નાખે છે. શા માટે? તો કરાટેનો ખેલાડી છે ખૂબ જ મોટા વેગથી ઓછા સમયમાં, વેગ વધારે સમય કેવો? ઓછો, અને બરફની પાટ પર શું મારે છે? ઝટકો મારે. વધારે વેગથી ઓછા સમયમાં જો ઝટકો મારીએ તો બરફની પાટ પર શું થાય છે? મોટા મૂલ્યનું બળ F લાગે છે, પરિણામે બરફની પાટ કેવી થાય છે? તૂટી જાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. 50 કિલોગ્રામ દળના પદાર્થનો વેગ 5 સેકન્ડની અંદર 3 મીટર પ્રતિ સેકન્ડ છે ને ત્યાંથી વધી જાય છે અને 12 થઈ જાય છે. તો આ માટે કેટલું બળ જરૂરી હશે? તો જોઈએ. પહેલા તો પદાર્થનું દળ કેટલું આપેલું? 50 કિલોગ્રામ.
પ્રારંભિક વેગ કેટલો છે 3 અને ઘટીને કેટલો થઈ જાય છે અંતિમ વેગ 12. સમય આપણને આપેલો છે 5 સેકન્ડ. સૂત્ર તો આપણી પાસે છે જ તે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર ma, જ્યાં a નો મતલબ શું થાય પ્રવેગ v u ના છેદમાં t. તો F બરાબર m કૌંસમાં v u ના છેદમાં t કિંમત મૂકીએ. m એટલે કેટલી 50, v કેટલો છે અંતિમ વેગ 12, પ્રારંભિક વેગ u કેટલો છે 3 અને સમય આપણી પાસે છે 5 સેકન્ડ. સાદું રૂપ આપીએ તો આપણી પાસે F કેટલો મળે છે 50 ન્યૂટન પ્રાપ્ત થાય છે. તેમની ઉપર કેટલું બળ લાગતું હશે 50 ન્યૂટન જેટલું. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એનું હાલમાં તમે વિડીયો સ્વરૂપમાં તો સોલ્યુશન જોઈ રહ્યા છો, પરંતુ જો આ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી પ્રાપ્ત કરવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 9. ગુરુત્વાકર્ષણ બળ જેના માટે જવાબદાર હોય તેવી કેટલીક સામાન્ય કુદરતી ઘટનાઓ જણાવો. એટલે ગુરુત્વાકર્ષણ બળને કારણે થતી ઘટનાઓ કઈ છે? તો આપણને પૃથ્વી સાથે જકડી રાખવા માટે જરૂરી બળ છે. ત્યાર પછી પૃથ્વીની ફરતે ચંદ્રનું અને કૃત્રિમ ઉપગ્રહનું શું થાય છે પરિક્રમણ. પરિભ્રમણને લગતા ચોપડીમાં શબ્દ પરિક્રમણ આપેલો છે એટલે ખાસ યાદ રાખજો. ત્યારબાદ સૂર્યની ફરતે થતો ગ્રહોનું પણ શું પરિક્રમણ. સાથે સાથે ચંદ્રને કારણે અથવા તો સૂર્યને કારણે દરિયાની અંદર આવતી ભરતી અને ઓટ, આ ઉપરાંત પૃથ્વીના વાતાવરણનું પૃથ્વીની સાથે જકડાયેલું રહેવું અને પૃથ્વી ઉપર વરસાદ અને હિમવર્ષા થવી વગેરે જેવી ઘટનાઓ માટે કયું બળ જવાબદાર છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. આગળ જોઈએ તફાવત આપો કેપિટલ G અને સ્મોલ g. કેપિટલ G એટલે શું? તો એને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. સૂત્ર શું છે? F ચલે છે m1 m2 ના છેદમાં r², એમનો શું છે અચળાંક છે. જ્યારે સ્મોલ g શું છે? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થે પ્રાપ્ત કરેલો શું છે પ્રવેગ. ત્યાર પછી g નું મૂલ્ય છે સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જાઓ કેવું હોય છે અચળ. જ્યારે સ્મોલ g છે એમનું મૂલ્ય જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો પર કેવું જોવા મળે છે આપણને અલગ અલગ જોવા મળતું હોય છે. કેપિટલ G નો એસઆઈ એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર, જ્યારે સ્મોલ g નો એકમ છે પ્રવેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. g નું મૂલ્ય છે 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. જ્યારે g નું મૂલ્ય દરેકે દરેક સપાટી પર બદલાતું હોય છે, લગભગ એનું મૂલ્ય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ. આનું મૂલ્ય બદલાતું નથી એટલે અદિશ રાશિ છે. આ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. પાણીની સપાટી પર કોઈ એક પદાર્થને રાખતા તે કેમ તરે છે અથવા તો ડૂબે છે? પદાર્થ તરે અથવા તો ડૂબે એનું કારણ શું છે? તો પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના મૂલ્યો વડે નક્કી થાય છે કે પદાર્થ પાણીની સપાટી પર તરે છે કે પાણીની અંદર ડૂબે છે. જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા કેવી હોય ઓછી તો પદાર્થ પાણીમાં શું થાય તરે. યાદ રાખજો, પદાર્થની ઘનતા પાણી કરતા કેવી છે ઓછી તો તરે છે. જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હોય તો પદાર્થ પાણીમાં શું થાય છે ડૂબી જાય. એટલે પદાર્થની ઘનતા વધારે તો ડૂબે, પદાર્થની ઘનતા ઓછી તો શું થાય તરતો રહે છે. આગળ જોઈએ નેક્સ્ટ. કારણ આપો. શું ચપ્પુની ધાર તીક્ષ્ણ હોય છે? ચપ્પુની ધાર આપણે શા માટે તીક્ષ્ણ રાખી? તો જ્યારે તીક્ષ્ણ રાખવામાં આવે છે તો આગળનું ક્ષેત્રફળ કેવું થાય છે? બહુ ઓછું થાય છે. જો ચપ્પુ બુઠ્ઠું હોય તો એનું ક્ષેત્રફળ કેવું થઈ જાય? વધારે થઈ જાય છે. દબાણ છે એ શું છે? ક્ષેત્રફળના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત. દબાણનું સૂત્ર શું થાય? P બરાબર F ના છેદમાં A. ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. માટે જો તીક્ષ્ણ ચપ્પા પર થોડુંક આપણે બળ આપીએ તો એમાં દબાણ કેવું થાય? વધારે ઉત્પન્ન થાય છે. માટે આપણે શાકભાજી સહેલાઈથી કાપી શકીએ છીએ. માટે એની ધાર કેવી રાખવામાં આવે? તીક્ષ્ણ રાખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ. જો બે પદાર્થો વચ્ચેનું અંતર છે એ અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય? અંતર અડધું કરીએ તો બળ કેટલું થશે? ધારો કે m1 અને m2 દળ ધરાવતા d અંતરે રહેલા બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ.
સૂત્ર શું છે? F બરાબર G m1 m2 ના છેદમાં d સ્ક્વેર. હવે d ડેશ એટલે કે d બાય 2 એટલે અડધું અંતર કર્યું છે. કિંમત આપણે અહીંયા મૂકેલી છે, અડધો કરીએ સ્ક્વેર કરીએ તો d સ્ક્વેર અને છેદમાં આવે 4. છેદનો છેદ ક્યાં જાય? ઉપર. એટલે આપણી પાસે શું મળે? 4 ગુણ્યા g m1 m2 ના છેદમાં d સ્ક્વેર. આમ f ડેશ કેટલો થાય છે? 4f જેટલો. આ પાછળનું મૂલ્ય એટલે શું થઈ ગયું આપણું? f. તો f ડેશ બરાબર શું થયું? 4f. એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું થઈ ગયું? 4 ગણું. ક્યારે? અંતર અડધું કરીએ તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું થાય છે? 4. આગળ જોઈએ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણની જે કંઈ પણ અપડેટ્સ છે, અપડેટ્સની જો તમારે તાત્કાલિક જાણકારી મેળવવી હોય તો આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. પણ આ ગ્રુપમાં જોડાવવું કેવી રીતે? તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી પ્રાપ્ત કરવી છે તો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. અહીંયા સેક્શન બી ના તમામ પ્રકરણનું સોલ્યુશન પૂર્ણ થાય છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ સી ના તમામ પ્રકરણના સોલ્યુશન સાથે. જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.